સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે તો બીએ, બીબીએ, બીએસસી, એલએલબી અને બીએસડબલ્યુ સહિતના અભ્યાસક્રમની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22,000 વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી પરીક્ષામાં બેસશે। તો આજથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએના સેમ 5ના 16,950 વિદ્યાર્થીઓ છે, તો બીબીએના સેમ 5ના 2,512 વિદ્યાર્થી છે, તો એલએલબી સેમ 5ના 1,952 વિદ્યાર્થી સહિત કુલ 22,524 વિદ્યાર્થીઓ બેસનાર છે। તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે। અને અમે વિચાર્યું જ નહોતું કે અમે આ કોરોના મહામારી વચ્ચે એક્ઝામ દેવા આવશે, કેમ કે ઓલરેડી અમારા લેક્ચર્સ ઓનલાઈન લેવાતા હતા, તો અમને એવી એક્સપેક્ટેશન હતી કે કદાચ ઓનલાઈન એક્ઝામ લેવાશે। પણ અત્યારે જે ઓફલાઈન એક્ઝામનું આ લોકોએ આયોજન કર્યું છે, એમાં એ લોકોએ બધા પ્રિકોશનનું ધ્યાન રાખ્યું છે। લાઈક જે લોકો પાસે માસ્ક નથી એમને માસ્ક પ્રોવાઈડ કરે છે, એમનું એક્ઝામ દેતા પહેલાં એમનું ટેમ્પરેચર ચેક કરે છે એન્ડ સેનિટાઈઝ પણ કરવામાં આવે છે, એટલે શું કહેવાય એક્ઝામ આપવા માટે અંદર જવા દે છે। ખાસ તૈયારી કે કોરોનાના ટાઈમમાં એક્ઝામ આપવી, પણ સારું છે કે એટલીસ્ટ એક્ઝામ લેવાઈ જાય છે, તો આમ યર બગડતું નથી। પણ આ થોડોક સ્ટ્રેસ લેવલ હાઈ હોય, કારણ કે અત્યારે કેસીસ એટલા વધે છે, પણ બધાને એડજસ્ટ તો કરવું પડે સિચ્યુએશન।